નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ મુખ્ય સમાચાર। પાણી વગરના ધાનેરાના ધારાસભ્ય આખરે ધાનેરાના સર્વિસ રોડને લઈ બેઠા પાણીમાં, સ્થાનિકોમાં ભારે આક્રોશ। ધાનેરા રેલવે પુલના સર્વિસ રોડની હાલ દયનીય સ્થિતિ જોવા મળી રહી છે। ધાનેરાના જાગૃત નાગરિકોએ વારંવાર રજૂઆત છતાં કોઈ ધ્યાનમાં લેવાતા હવે ફાળો ઉઘરાવીને સર્વિસ રોડ બનાવવાનો સ્થાનિકોએ લીધો નિર્ણય। હાઈવે ઓથોરિટી અને પાલિકાની સંતા કુકડીની રમતમાં ધાનેરાના સર્વિસ રોડ ફસાયો। ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પાલિકાને સૂચના આપી હોવા છતાં પાલિકાના સત્તાધીશો ધારાસભ્યની સૂચનાને ઘોળીને પી ગયા। નાગરિકો ફાળો ઉઘરાવી સર્વિસ રોડ બનાવશે તો પાલિકા અને ધારાસભ્યની ઇજ્જત જશે। ધાનેરાના મતદારોએ ભાજપ કોંગ્રેસ છોડી અને વિકાસના નામે અપક્ષ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈને ખોબે ખોબે વોટ આપી છે જીત। ફરી છેતરાયાના અહેસાસ સાથે ધાનેરાના જાગૃત નાગરિકો હવે આવશે મેદાને। ધાનેરા હમણાં હાલમાં ન ધણિયા તો હોય તેવું લાગી રહ્યું છે। ઘણા બધા ધારાસભ્યોને ખોબલી મત આપીને વિશ્વાસ હતો એટલે પબ્લિકે ચૂંટ્યા છે, પણ પાણી વગરના ધારાસભ્ય પાણીમાં બેસી ગયા એવું લાગે છે। પુલને અડીને આવેલો જાહેર માર્ગ, આ બાજુ સ્કૂલ આવેલી છે, ત્યાં આગળ એટલા બધા ખાડા ટેકરા થઈ ગયા છે। ધાનેરાના તમામ રસ્તાઓ તૂટી ગયા છે, પણ હાલમાં નથી કોઈ તંત્રને પડી કે નથી કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પડી। ધારાસભ્યશ્રી ખાલી કાર્યક્રમમાં મોટી વાતો કરે છે, પણ નજીવા વરસાદમાં પણ જો આટલા બધા ખાડા અને પાણીનો ત્રાસ હોય તો કદાચ રાજકોટ અને મોરબી જેવું પાણી હોય તો અહીંયા ધાનેરાની શું દશા હોય। મારે સરકારની વિનંતી છે કે જો સમયસર આ તાત્કાલિક જે રોડ તૂટી ગયા છે એ રિપેરિંગ કરાવો અને જનતાને સગવડ આપો, નહીતર ના છૂટકે આવનાર મહિનાઓમાં અમારે યુવાનો ભેગા મળે અને ફંડ ફાળો ભેગા પડીને જે આ રોડ સ્કૂલે જતા બાળકો પરેશાન થાય છે તે અમારે જાતે કરવો પડશે। માટે સરકારને વિનંતી છે અને નગરપાલિકાને પણ મારી વિનંતી છે કે તમારી હદમાં આવજો તો તમે કરો અને સરકારની હદમાં આવે તો સરકાર કરે। કાળુભાઈ તરફ ધાનેરા।